નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે નંબર 4 પર ભરૂચ તાલુકાના દયાદરા ગામ નજીક એક ચાલતા કન્ટેનરમાં અચાનક શોર્ટ સર્કિટ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી। દિલ્હીથી પાર્સલનો સામાન ભરીને મુંબઈ તરફ જઈ રહેલા RJ38 6565 નંબરના કન્ટેનરમાં ઇલેક્ટ્રિક સામાન, બેટરીઓ, દવાઓ, ઇલેક્ટ્રિક વાયર સહિતનો વિવિધ માલ સામાન ભરેલો હતો। અચાનક આગ ભભૂકી ઉઠતા ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી। જાણ મળતા જ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કન્ટેનરમાં ભરેલો સમગ્ર માલ બળીને ખાખ થઈ ગયો હતો। ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। રિપોર્ટર રફીક દિવાન, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।